તો આ તરફ વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાના અકોટા મુજ મહુડા રોડ પર ભૂવો પડ્યો છે। વડોદરાના અકોટા વિસ્તારના મુજ મહુડા રોડ પર ભૂવો પડ્યો છે। નવા વર્ષે જ વડોદરાવાસીઓને પાલિકાની આ નવલી ભેટ અર્પણ કરવામાં આવી છે। મહાકાય ભૂવો પડતા એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે। ભૂવો પડ્યો છે મ્યુનિસિપલ કાઉન્સિલરના ઘરની નજીક જ ભૂવો પડ્યો છે। આ વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં દિશા સૂચન બોર્ડ લગાવી વાહન વ્યવહારને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે। ભૂવો પડતા સ્થાનિક અને વાહન ચાલકોમાં પણ ભારે ભયનો માહોલ વર્તાઈ રહ્યો છે। નવા વર્ષે વડોદરાવાસીઓને કે જ્યાં તેઓને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મહાકાય ભૂવો પડતા એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે અને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે। પ્રથમ તો મીડિયાના મિત્રોને નગરજનોને વડોદરા મહાનગરપાલિકા વતી હેપી ન્યૂ યર। અત્યારે જે અકોટા રોડ ઉપર ગાય સર્કલ થી લઈને અકોટા દાંડિયા બજાર બ્રિજના જંકશન થી લઈને અટલાદરા એસટીપી સુધી જે જૂની લાઈન છે જેના પર વારંવાર ભંગાણો પડેલા છે। ગયા ચોમાસા પહેલા 20 ઉપરાંત ભંગાણો પડ્યા હતા। ફોર્ચ્યુનેટલી આ વખતે આ ચોમાસા દરમિયાન 5 જેટલા ભંગાણો પડ્યા છે, જે ભંગાણોની સંખ્યા ઓછી થઈ છે। સદર સમસ્યાના કાયમી નિરાકરણ અર્થે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જૂની લાઇનને જીઆરપી પાઇપથી રિહેબિલિટેશન કરવાનું કામગીરી હાથ પર લીધી છે। અને આપ સૌ જાણો છો એમ મુજ મહુડા પાસે અમે ટોટલ 2.60 કિલોમીટર એટલે 2600 મીટરની લંબાઈ પૈકી અમે 640 મીટર લંબાઈમાં એક પહેલા તબક્કાની કામગીરી શરૂ કરી દીધેલી છે, જે પૈકી 220 મીટર લંબાઈમાં કામગીરી રિહેબિલિટેશનની પૂર્ણતાને આરે છે। આમ સમગ્ર સમસ્યા ભંગાણો જે પડે છે એના સમસ્યાના નિરાકરણના કાયમી નિરાકરણના ભાગરૂપે આ કામગીરી અમે હાથ ધરેલી છે। વડોદરાના અકોટા મુજ મહુડા રોડ પર પડ્યો છે મહાકાય ભૂવો। જી વાત કરીએ તો અત્યારે તાજેતરમાં જ વિક્રમ સંવત 2082 નો પ્રારંભ થયો છે અને પાલિકા તંત્ર દ્વારા જે પ્રજા છે તેને ગિફ્ટ પેટે આપ્યો છે આ મહાકાય વિશાળ ભૂવો છે। તે આપણે જોઈ શકીએ જે પ્રમાણે અકોટા મુજ મહુડા રોડ પર આ મહાકાય ભૂવો પડ્યો છે। વરસાદી સિઝન પૂર્ણ થયા બાદ પણ શહેરના વિસ્તારોમાં પડી રહ્યા છે ભૂવા પડવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। જે રાહદારીઓ છે તેનામાં ભયનો વાતાવરણ છે, કારણ કે આ મહાકાય ભૂવો જે પડ્યો છે નોંધનીય બાબત છે કે કોઈ પણ પ્રકારની જાનહાનિ આ ભૂવાના કારણે થઈ નથી, પણ જે વાહન ચલાવીને જ્યારે જે રોડ ઉપર નીકળતા હોય છે તેમને પણ હવે સાવચેતીની જરૂર છે। જેને લઈને જે સ્થાનિકો છે સ્થાનિકોમાં પણ ભારે રોષ આના કારણે પાલિકા તંત્ર સામે જોવા મળી રહ્યો છે। આપણી સાથે સ્થાનિક છે, સ્થાનિક સાથે વાત કરીશું। શું કહેશો ફરી એક વખત ભૂવાની ભેટ પાલિકા દ્વારા? નવા વર્ષમાં લાગે મેં મુજમોડાથી આ 9મી ભેટ મુજમોડાથી અકોટા સુધી આજે હમણાં મેં ગણતો આવ્યો તો 9મો ભૂવો છે। આ તંત્ર ખબર નહીં કઈ રીતની ટેકનોલોજીનું કામ કરી રહ્યું છે કે એમને આ ભૂવા રોડ તરીકે તો ઓળખાય છે। આ રોડ આ નવા વર્ષમાં નવી ભેટ આલી અમને, એટલે તંત્રએ જાગવું પડશે વહેલી તકે આ રોડનું સમારકામ, કેમ કે અહીંયાથી નેતાઓ જાય છે મોટા કોર્પોરેટર। અહીંયા નજીકમાં 3 કોર્પોરેટર રહે છે તો બી એ લોકોનું ધ્યાન જતું નથી આ રોડ પર, એટલે અધિકારીઓ પર એ લોકોની લગામ નહીં હોય કે અધિકારીઓ એમને ગાંઠતા નહીં હોય, એના કારણે જ આ વસ્તુ થઈ રહી છે। કેમ કે તદ્દન ખોટું થઈ રહ્યું છે વિસ્તાર માટે। સામ્રાજ્યનો રોડ તો 1-2 વર્ષથી બંધ છે, એક આ નવો રોડ બંધ થયો એક સાઈડનો, એટલે સોસાયટીના રહેવાસીઓને આ દુકાનો વાળાને તકે કરોડોના ઘર ને કરોડોની દુકાનો છે, એમની રોજગારી છીનવાની જ છે। એટલે વહેલી તકે તંત્રએ જાગીને આનું નિરાકરણ લાવવું પડશે, નહીં તો આ ભૂવા પડ્યા જ કરે। પબ્લિકે બી જાગવું પડશે, તંત્રને કહેવું પડશે, નેતાઓને કહેવું પડશે કે તમે આ અમારા રોડનું કંઈ કરો, નહીં તો તમારે આ જ વસ્તુ રાખવાની હોય તો આવનારી ચૂંટણીમાં અમે જવાબ આપી દઈશું। ખાસ કરીને વાત કરીએ જે વાહન ચલાવે છે વાહનદારીઓ કેટલી એમને અગવડતા પડે, કારણ કે કાલ ઉઠી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી રીતનો પણ ભયનો માહોલ જોવા મળે। ભયનો માહોલ એટલે એક સાઈડનો જ રોડ ચાલુ થઈ ગયો, હવે ત્યાં નથી કોઈ ટ્રાફિક અધિકારી ઉભો રહ્યો, નથી કોર્પોરેશનના માણસો ઉભા રહ્યા। હમણાં કોઈ એક્સિડન્ટ કે જાનહાનિ થઈ ગઈ તો જવાબદારી કોઈ લેવા નથી। થોડા દિવસ વાતો કરશે કે આવું થયું તેવું થયું, એ જ થવાનું, બીજું કંઈ થવાનું નહીં। અને કોઈ મરી જશે તો પૈસા પકડાઈ દેશે, પછી પાછું એનું એ જ છે। એટલે રોડ પર ગમે ત્યારે આ રોડ પર એવું છે કે ગમે ત્યાં ભૂવો પડી જાય, આખી ગાડી તમારી અંદર ઉતરી જાય એવી હાલત થઈ ગઈ છે। ચોક્કસથી એટલે જોવા જઈએ તો સ્થાનિકોમાં ભારે રોષ છે પાલિકા તંત્ર સામે, જે રોષ જોવા મળી રહ્યો છે। ભૂવો પડવાની સ્થિતિ યથાવત વડોદરા ખાતે જોવા મળી છે। નજીકના જ અંતરમાં જે મ્યુનિસિપલ કાઉન્સિલર છે તેમનું અહીંયા નિવાસ છે અને આપણે જોઈ શકીએ કે આ મુખ્ય માર્ગ છે આ અકોટા મુજ મહુડા રોડનો, અને ત્યાં વિશાળકાય ભૂવો પડેલો છે। પાલિકા તંત્ર હજી પણ ઘોર નિંદ્રામાં છે, ક્યારે જાગશે
તેવું પણ પ્રજા પૂછી રહી છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે સત્યન નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા.